નમસ્કાર. ચાલો આજે રસાયણશાસ્ત્રના એક ખૂબ જ પાયાના પણ એટલા જ મહત્વના કોન્સેપ્ટને સમજીએ અને એ છે રાસાયણિક દ્રાવણો. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું આપણી આસપાસના દ્રાવણોથી. પછી સમજીશું કે દ્રાવણ ખરેખર છે શું, તેના મુખ્ય ઘટકો કયા છે, અને છેલ્લે તેના જુદા જુદા પ્રકારો, અને આ બધામાંથી શું યાદ રાખવું એ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. જુઓ, દ્રાવણો એ ફક્ત કેમિસ્ટ્રીની લેબ કે પુસ્તકોમાં જોવા મળતી વસ્તુ નથી. એ તો આપણી રોજિંદી જિંદગીનો એક ભાગ છે. અચ્છા, અહીંયા એક મજેદાર સવાલ છે. પિત્તળ, જે આપણે વાપરીએ છીએ, હવા, જેમાં આપણે શ્વાસ લઈએ છીએ, અને આઈવી ડ્રિપ્સ, જે હોસ્પિટલમાં વપરાય છે, આ ત્રણેય સાવ અલગ વસ્તુઓમાં શું કોમન હોઈ શકે? જરા વિચારો. અને જવાબ છે કે આ બધા જ દ્રાવણો છે. હા, પિત્તળ એ તાંબા અને જસતનું ઘન દ્રાવણ છે. આઈવી ઇન્જેક્શન પાણીમાં ઓગળેલા ક્ષારનું પ્રવાહી દ્રાવણ છે. અને એટલું જ નહીં, આપણા શરીરમાં થતી લગભગ બધી જ જૈવિક ક્રિયાઓ પણ દ્રાવણોમાં જ થાય છે. હવે અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. કોઈ પણ દ્રાવણના ગુણધર્મો અને એ કેટલું ઉપયોગી છે એનો બધો આધાર એના ઘટકો અને એમના પ્રમાણ પર રહેલો છે. આ પ્રમાણમાં થતો નાનકડો ફેરફાર પણ બહુ મોટો તફાવત લાવી શકે છે. ચાલો આ વાતને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. પીવાના પાણીમાં જ્યારે ફ્લોરાઇડનું પ્રમાણ 1 પાર્ટ પર મિલિયન એટલે કે 1 ppm હોય ત્યારે એ આપણા દાંતને સડતા અટકાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ જો આ જ પ્રમાણ માત્ર થોડુંક વધીને 1.5 ppm થઈ જાય તો એ જ ફ્લોરાઇડ દાંત પર ડાઘા પાડી શકે છે, અને એનાથી પણ વધારે પ્રમાણ તો ઝેરી સાબિત થઈ શકે છે. આ બતાવે છે કે દ્રાવણોમાં ઘટકોનું પ્રમાણ કેટલું ચોક્કસ હોવું જોઈએ. તો હવે જ્યારે આપણે દ્રાવણોનું મહત્વ સમજી ગયા છીએ, ચાલો હવે એની વૈજ્ઞાનિક વ્યાખ્યા તરફ જઈએ. દ્રાવણ એટલે શું? એકદમ સાદી ભાષામાં દ્રાવણ એટલે બે કે તેથી વધુ ઘટકોનું સમાંગ મિશ્રણ. અહીંયા સમાંગ શબ્દ પર ખાસ ધ્યાન આપજો. એ ખૂબ જ મહત્વનો છે. તો આ સમાંગનો મતલબ શું થાય? એનો મતલબ એ છે કે જ્યારે ઘટકો એકબીજામાં ભળી જાય ત્યારે મિશ્રણ બધી જગ્યાએથી એક સરખું દેખાય અને એના ગુણધર્મો પણ એક સરખા હોય. જેમ કે પાણીમાં ખાંડ ઓગાળ્યા પછી તમને ખાંડના કણ અલગથી દેખાતા નથી, બસ એવું જ. કોઈ પણ દ્રાવણ મુખ્યત્વે બે ઘટકોનું બનેલું હોય છે. ચાલો હવે એ બે ઘટકોને ઓળખીએ: દ્રાવક અને દ્રાવ્ય. દ્રાવક એટલે દ્રાવણનો એ ઘટક જે સૌથી વધારે પ્રમાણમાં હોય. અને એક અગત્યની વાત, દ્રાવણની ભૌતિક સ્થિતિ એટલે કે એ ઘન છે, પ્રવાહી છે કે વાયુ, એ હંમેશા દ્રાવક નક્કી કરે છે. અને દ્રાવ્ય એટલે દ્રાવક સિવાયના બીજા ઘટકો જે દ્રાવકમાં ઓગળી જાય છે. દ્રાવ્ય એક પણ હોઈ શકે અને એકથી વધારે પણ. જુઓ, અહીંયા આ તફાવત એકદમ સ્પષ્ટ છે. દ્રાવક એ મુખ્ય ઘટક છે જે જથ્થામાં વધારે હોય અને ભૌતિક સ્થિતિ નક્કી કરે, જ્યારે દ્રાવ્ય એક ગૌણ ઘટક છે જે દ્રાવકમાં ઓગળી જાય છે. સાવ સરળ છે, ખરું ને? સારું, હવે આપણે એક ખૂબ જ રસપ્રદ ભાગ તરફ જઈએ છીએ. મોટાભાગના લોકો જ્યારે દ્રાવણ શબ્દ સાંભળે ત્યારે એમના મગજમાં શું આવે? પાણીમાં ઓગળેલી ખાંડ કે મીઠું? પણ વાસ્તવમાં દ્રાવણોના ઘણા બધા પ્રકાર હોય છે. દ્રાવણોના પ્રકાર પાડવાનો નિયમ બહુ જ સરળ છે. તે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ પર આધાર રાખે છે. આ બંનેની ત્રણ શક્યતાઓ, વાયુ, પ્રવાહી અને ઘન, ના આધારે કુલ 9 પ્રકારના દ્રાવણો શક્ય બને છે. ચાલો આ કોષ્ટકને ધ્યાનથી જોઈએ. અહીં 3 મુખ્ય કેટેગરી છે જે દ્રાવકની સ્થિતિ પર આધાર રાખે છે. પહેલું, વાયુમય દ્રાવણો, જેનું સૌથી સારું ઉદાહરણ છે હવા. બીજું, પ્રવાહી દ્રાવણો, જેમ કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન, જે જળચક જીવો માટે જીવન જરૂરિયાત છે. અને ત્રીજું, ઘન દ્રાવણો, જેમાં મિશ્ર ધાતુઓનો સમાવેશ થાય છે, જેમ કે સોનામાં તાંબુ ઓગાળીને બનાવેલા ઘરેણાં. તો આ બધી ચર્ચા પછી આમાંથી મુખ્ય શીખવા જેવી કઈ વાતો છે? ચાલો આખા વિષયનો સારાંશ જોઈ લઈએ. મુખ્યત્વે 3 બાબતો યાદ રાખવાની છે. પહેલું, દ્રાવણો હંમેશા સમાંગ મિશ્રણ હોય છે. બીજું, તે દ્રાવક અને દ્રાવ્યથી બને છે. અને ત્રીજું, દ્રાવણનો પ્રકાર તેના દ્રાવકની ભૌતિક સ્થિતિ પરથી નક્કી થાય છે. બસ આટલું જ. ટૂંકમાં, આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ
એ પણ એક દ્રાવણ છે અને જે ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ એ પણ દ્રાવણ હોઈ શકે છે. દ્રાવણોનો સિદ્ધાંત આપણી આસપાસની દુનિયાને ચલાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.